નમસ્તે મિત્રો, અમે આવી ગયા છીએ તરણેતરના મેળે. ગઈ વર્ષે હું અને મારો એક મિત્ર, મારો ખાસ જીગરજાન અને મારો જીગરનો ટુકડો કહેવાય એવા ખાસ મારા મિત્ર સાથે અમે તરણેતરના મેળે ગયા. સવારથી બાઇક ચલાવ્યું અને માન કરીને તરણેતર પહોંચ્યા ત્યારે જેવું તેવું અંધારું થઈ ગયું હતું. એટલે અમે રાતના સીનો ઘણા બધા તરણેતરના લીધા છે, કારણ કે અમે સહીન મેળાની મોજ માણવા ગયા હતા. તો મેળાની અંદર અમે ઘણું બધું જોયું. મેળાની અંદર મોટા મોટા ચગડોલો જોયા, મેળાની અંદર મોટા મોટા ફુગ્ગાઓ લાઇટોવાળા જોયા, મોત કૂવો જોયો. મેળાની અંદર અમે મોટા મોટા હોડકાઓ જોયા. મેળાની અંદર અમે જે આપણે ઓલા ખેલવાળા આવે છે, જે છોકરીઓ દોરડા ઉપર ચાલે છે, તે પણ અમે ઘણું બધું જોયું. મેળાની અંદર અમે રસગોલા ખાધા, મેળાની અંદર જુદી જુદી આઈટમો જોઈ. ઘણું બધું અમે મોજ મસ્તી અને આનંદ કર્યો. આ ગયા વર્ષનો મેળો છે. આ વર્ષે પણ હું અને મારો ખાસ મિત્ર મેળાની અંદર જવાના જ છીએ. તો મેળાની અંદર શું ખાસિયત છે, મેળો કેમ ભરાય છે, એની વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું. મેળાનો મેન હેતુ મેળો કેમ ભરાય છે, તો એનું એક અદ્ભુત કહાની છે. તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે. તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ 3 દિવસ ચાલે છે, જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈ તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિ પધરાવી કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પુણ્ય માને છે. અને આ દિવસે જ ત્રિનેત્ર મહાદેવ મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરના મેળાની 3 વિશેષતાઓ છે: સામસામા બોલતા દુહા, વહેલી રાતથી મોડી સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200 ભાઈ બહેનોને એક સાથે લેવાતા ઘોડા અને આજા રસ. આપણે આ તરણેતરની મેળાની વિશેષતા વિશે આપણે વાત કરી તો તરણેતરની અંદર અમને ઘણું બધું એવું જોવા મળ્યું કે જેની અંદર આપણું મન પણ વારંવાર આ મેળાની અંદર જવાનું પણ મન થાય. આપણે ઘણી બધી વાતો જોઈ, ઘણા બધા મેળાઓ જોયા, પણ તરણેતરનો મેળો એકમાત્ર એવો મેળો છે કે જેની અંદર આપણને વારંવાર જવાનું મન થાય. અને જ્યારે પણ અમે તરણેતરના મેળાની અંદર જઈએ ત્યારે અમને એવું થાય કે હા અમે રહી જવી, કારણ કે હું અને મારો મિત્ર એક જ દિવસ માટે ગયા હતા, પરંતુ મારા મિત્રને એટલી બધી મોજ આવી કે સતત અમે 2 દિવસ એના એ કપડે નાયા ધોયા વગર એના એ કપડે જ અમે એ તરણેતરના મેળાની મોજ માણી, જેની અંદર અમે ખૂબ જ મોજ મસ્તી સાથે હરખનો આનંદ અમે ઘણી બધી મોજ મસ્તી સાથે હરખનો આનંદ કર્યો. એ જ રીતે આ વર્ષે પણ 6/9/2024નો મેળો તરણેતરનો ભરાવાનો છે. તો મારો મિત્ર તો મને કેદુનો કહેતો હતો કે આ વર્ષે મેળો ભરાશે કે કેમ, આ વર્ષે આપણે મેળામાં જઈશું કે કેમ, પરંતુ 2 દિવસ પહેલાં ત્યાં ડીવાયએસપી, કમિશનર બધાય સરપંચો સાથે મળી અને તરણેતરની રજા મળી અને તરણેતરનો મેળો 6/9/2024ના રોજ ભરાવાનું નક્કી થયું છે. તો આ વખતે પણ અમે આ તરણેતરનો મેળામાં જવાના છીએ. તો આવા રમોજી વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો, કારણ કે આથી પણ વધારે સારા વિડીયો આ ચેનલની અંદર તમને જોવા મળશે. એટલે લાઈક, ચેનલ અને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી કરી અમારો પણ ઉત્સાહ વધે અને અમને પણ